हे गाइस वेलकम टू आवर चैनल આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલી ઘણા દિવસો પછી વ્લોગ નાખી દીધો છે આપણે આજે। તો તેમાં શું છે વ્લોગ એટલે નહોતો નાખતો કેમ કે મારી એક્ઝામ ચાલુ હતી ને અત્યારે 7માની એક્ઝામ દીધી ને હવે આપણે 8મામાં જવાનું છે। અત્યારે તો 4 વાગી ગયા છે સવારના। બહારનો માહોલ છે એકદમ ઝાકળ જેવું ને છે। તો તમે કહેતા હશો આ 4 વાગ્યામાં કેમ ઉઠો? તમે જાય છે મારા વેકેશનના પહેલા દિવસે જ ફરવા। કાલે જ મારી એક્ઝામ પૂરી થઈ, અત્યારે જ અમે ફરવા જઈએ છીએ। તો અમારી ડેસ્ટિનેશન છે સાળંગપુર હનુમાનજીના મંદિરે। ચાલો ફટાફટ તૈયાર ને બધી થઈ જાય અમે। અત્યારે 4:15 જેવો સમય થઈ ગયો છે અને 4:30 આપણે નીકળી જશું, કપોડા પાછળ નીકળી જશું। 6 વાગે બસ આવશે, આપણે વહેલું જવું પડશે ગઢુ બસ આવશે વેરાવળથી। તો તૈયાર તો આપણે થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છે। પ્લીઝ કહું જીન્સ નથી પહેરી, મેં નાઇટી પહેરી છે શર્ટ સાથે, કેમ કે ઉનાળાનો ટાઈમ છે અને 7-8 કલાક લગાતાર ટ્રાવેલિંગ કરવાનું છે બસમાં ને આપણે જીન્સ પહેરીશું તો આપણે પગમાં દુખવા માંડશે અને ગરમી વધારે હશે અહીંયા। તો આપણે નાઇટી પહેરી લઈએ। ફાઇનલી સાળંગપુર પૂગી ગયા છીએ ને અહીંયા આપણે મંદિરના બહાર ઊભા છે ને મંદિર અત્યારે તો બંધ છે, તો સાંજે ખુલશે। તો આપણે અત્યારે તો બપોરનું જમવાનું લેવા જઈએ છીએ, તો ચાલો જઈએ। ચાલો હવે આપણે જમવાનું લેવા જઈએ। તો અહીંયા છે આપણે જમવાનું। તો ગાઈસ આપણે ફાઇનલી ખાવા બેસી ગયા છીએ। તો આપણે કઢી છે, રોટલી છે, ભાત છે ને બટેટાનું શાક છે, હજી રવો અને લાડવા તો બાકી છે। તમને એક વસ્તુ બતાવું, સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું વન ક્ષેત્ર છે ને અહીંયા સાળંગપુરમાં આપણે 100 વર્ષથી જૂનું વન ક્ષેત્ર જોવા મળે છે। કોઈ રોક્યા વગર, કંઈ બંધ થયા વગર 100 વર્ષ સુધી લગાતાર આ વન ક્ષેત્ર ચાલુ છે। 100 વર્ષથી એક ધારે ચાલુ છે। આ 2025માં તેના 100 વર્ષ પૂરા। વન ક્ષેત્રનું આ બહારથી થોડુંક વ્યૂ આવું દેખાય છે। આ બધી રેલિંગ જાજી બધી રેલિંગ છે, બહુ મોટી લાઈનનું આમાં સમાઈ શકે। તમને મસ્તીની વસ્તુ દેખાડું, આ આપણે આ ધર્મશાળા છે સાળંગપુરની, તેને વ્હાઇટ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉપરનો વ્યૂ જો કેટલા 5 થી 6 માળની બિલ્ડિંગ છે। ગેસ તમે અહીંથી જોયો કેમ ખાલી સાળંગપુરનો જે વ્યૂ આવે છે ને અહીંથી બહુ જ સરસ, એટલે બહુ જ સરસ। અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ ને આપણે 6 વાગી ગયા છે, રૂમે છે આપણે। આરતીનો સમય થવાનું છે, સાળંગપુરમાં હનુમાનજીની આરતીનો સમય થવાનો છે। તો ચાલો હવે નીચે જઈએ। આપણે લિફ્ટમાં જઈએ છીએ, આપણે બટન દબાવી દીધું છે। અત્યારે લિફ્ટ 4થા માળે છે, બીજા માળે આવશે તો થોડીક વાર લાગશે। સો ગાઈસ રાત પડી ગઈ છે ને આપણે દર્શને કરી લીધા છે, તો આપણે અત્યારે મોલ તરફ જઈએ છીએ સાળંગપુરના ખરીદી કરવા। તો ચાલો એ તરફ બંજનને ભોજનાલયનો વ્યૂ અત્યારે જો તમે કેટલો મસ્ત આવે છે ને આપણે વડોદરા ધાર્મિક સ્ટોર, આપણે સાળંગપુરનો મોલ છે। આ મંદિર છે આપણે કષ્ટભંજન દેવ। સો ગાઈસ અત્યારે આપણે સોડા પીવા આવ્યા હતા જમીને બહાર। તો કેસરી સોડા શું છે આપણે બહાર જાણે છે ભાઈ, આપણે 20-20 રૂપિયામાં ઠંડી સોડા પીવડાવી। તો તમે સાળંગપુર આવીએ જ્યારે પણ 4થી વાર આવ્યો, અમે 3 વાર તો ઓલરેડી આવી ગઈ છે। જ્યારે આવીએ ત્યારે અહીંયા જ સોડા અમારે પીવાની હોય, નાઈની એક જ સોડા અમારી ફેવરેટ ફુદીના મસાલા। જ્યારે આવો ને ત્યારે અહીંયા સોડા પીને જ જાજો। મોલમાં આવી ગયા છે ને વાજો તમે મોલની અંદર કષ્ટભંજન દેવની મૂર્તિ પણ છે ને આ જે તમે ગોલ્ડન મૂર્તિ જો છે 30,000ની ને આ જે મૂર્તિ છે 60,000 છે। એની બહાર આવી ગયા છે, આ માટો મારવા જાય છે રખડવા। નવું એક બન્યું છે ને બિલ્ડિંગ, તે જોવા જાય છે। જો તમે સાળંગપુરમાં જ જોયું ને તો તમે કંઈ નથી જોયું, કેમ કે સાળંગપુર આવીને જે તમને સુકૂન મળશે ને ક્યાંય કોઈ પણ 5 સ્ટાર હોટલથી કમ નથી। આ ખાલી અતિથિ ગૃહ છે પણ 5 સ્ટાર હોટલ કરતાં પણ વધુ સારું। ભાઈ તમે બિલ્ડિંગ જોશો ને 8 માળની બિલ્ડિંગ છે ને આ ક્રોસ છે, આ પતંગિયાના આકારની બિલ્ડિંગ બનાવી છે। ગરુડ ભગવાનની આ મૂર્તિ પણ તમે જોઈ શકો છો, એક અહીંયા છે અને એક વાં આપણે તમે જોવું તો વાં છે દેખાતું હોય। સાળંગપુરમાં જે ગોપાળાનંદ સ્વામીનું જે અતિથિ ગૃહ બન્યું છે એ છે આ પતંગિયાના આકારવાળું। તમે નામ સાંભળ્યું હશે, ક્યાંક ન્યૂઝમાં જોયું હશે। એક વાં છે, તો તમને દેખાય એક વાં છે
એમાં સામે ગરુડ ભગવાનની ગરુડ પક્ષી આપણે પક્ષીઓના રાજાની મૂર્તિ છે ગરુડની. સો ગાઈસ અત્યારે તમે વિચારતા હશો ડાયરેક્ટ અત્યારે ઘેર કેમ છે સાળંગપુરથી. તો અમે સવારે જ નીકળી ગયા હતા સાળંગપુરથી. અત્યારે અમે ઘરે છે તો બસમાં મેં બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી અને બસમાં મને વોમિટની પ્રોબ્લેમ છે એટલે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે બસમાં મેં શૂટ જ નહોતું કર્યું. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.